આગામી 15 દિવસની અંદર 20 ઇંચ વરસાદ થઈ શકે છે। આ સૌથી મોટી જાણકારી આજે અમે આપની સમક્ષ લઈને આવી રહ્યા છે અને કયા કયા વિસ્તારો છે જ્યાં કેટલો વરસાદ જોવા મળશે એ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા તો અત્યારની જે હેડલાઇન્સ છે એ આપને જણાવી દઈએ। 20 ઇંચ વરસાદ ખાબકશે, સૌરાષ્ટ્રની અંદર ખાબકી શકે છે 16 ઇંચ જેટલો વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા કાઢી શકે છે વરસાદ। વિસ્તાર તરફ પણ જઈશું, એક એક વિસ્તારો તરફ। 15 દિવસમાં બગડાટી બોલાવી શકે છે આ વરસાદ, જે સૌથી વધારે મહત્વની વાત છે। શરૂઆત કરીએ ઉત્તર ગુજરાતથી। શું પરિસ્થિતિ હોઈ શકે છે, તો જે રંગ જોઈ રહ્યા છો તે પ્રમાણેના અમે માપદંડ પણ નીચે લખીને રાખ્યા છે, જે પણ હું આપને જણાવતો રહીશ। તો સૌથી પહેલા આપને જણાવી દઈએ કે જ્યાં આગળ આપ વાદળી રંગ જોશો એ વાદળી રંગની અંદર વરસાદની શક્યતા નહિવત જેવી છે। તો એ કોઈ વિસ્તાર છે નહીં, પરંતુ જ્યાં આગળ લીલો રંગ જોઈ રહ્યા છો એ લીલો રંગ 1 ઇંચ વરસાદ બતાવી રહ્યો છે। પીળો જે રંગ છે તે 2 ઇંચ વરસાદ બતાવી રહ્યો છે। ત્યારબાદ કેસરિયા રંગ સુધીમાં 3 ઇંચ વરસાદ થઈ શકે છે। ગુલાબી રંગની અંદર 4 ઇંચ વરસાદ છે। જ્યાં લાલ અથવા તો કથ્થઈ રંગ જોઈ રહ્યા છો ત્યાં 5 ઇંચ વરસાદ છે। જ્યાં આગળ આપણે જાંબલી રંગ કહીએ, જાંબલી રંગમાં અલગ અલગ છે, 6 ઇંચથી લઈ અને 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। અને જ્યાં આગળ ગુલાબી રંગ જોશો પ્રોપર ત્યાં આગળ 12 ઇંચ હશે, અને જ્યાં સફેદ રંગ જોવા મળશે ત્યાં આગળ 16 ઇંચથી વધુ એટલે કે 20 ઇંચ વરસાદ હોઈ શકે છે। હવે રંગ પ્રમાણેની જો વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠાનો થોડો વિસ્તાર, કચ્છ, ભુજનો થોડો ઘણો વિસ્તાર આપ જોશો ત્યાં આગળ જોવા મળી રહ્યો છે। તે પ્રમાણે મોરબીનો થોડો ઘણો વિસ્તાર એવો છે જે આપ કલરમાં જોશો તો તમને પીળો રંગ જોવા મળશે। એનો મતલબ કે 2 ઇંચ વરસાદની શક્યતા અહીંયા આગળ જોવા મળી રહી છે। પરંતુ સાબરકાંઠાનો થોડો વિસ્તાર જે છે તે લીલા રંગનો છે, જેનો મતલબ કે અહીંયા આગળ કદાચ 1 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। તેની સાથે સાથે થોડો ઘણો આપ જે કેસરી રંગ જોઈ રહ્યા છો એ કચ્છ વિસ્તારમાં જ છે, કે જ્યાં પણ કેટલાક વિસ્તારોની અંદર 3 થી 4 ઇંચ વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતથી થોડા નીચે આવીએ, વાત કરીએ મધ્ય ગુજરાતની। થોડું ઘણું જે ભુજમાં પરિસ્થિતિ છે તે પણ તે પ્રમાણેની જશે। અહીંયા ભુજમાં પણ આપ જોશો તો લીલો રંગ જોવા મળી રહ્યો છે અને વાદળી, તેની સાથે જુઓ તો વાદળી રંગ જોવા મળી રહ્યો છે અને તેની સાથે પીળો રંગ છે। એનો મતલબ સ્પષ્ટ છે કે અહીંયા આગળ 3 ઇંચ વરસાદથી વધુ થવાની શક્યતા 15 દિવસની અંદર ઓછી લાગી રહી છે। મધ્ય ગુજરાત તરફ આવીએ, ખાસ વાત કરીએ આપણે આપણા અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર વિસ્તાર। આ 4 એવા જિલ્લાઓ છે કે જ્યાં આગળ લીલો રંગ આપને જોવા મળતો હશે। લીલો રંગનો મતલબ છે કે અહીંયા આગળ 1 થી 2 ઇંચ વરસાદ થઈ શકે છે, તેનાથી વધારે વરસાદની શક્યતા નથી। જેમ કે મધ્ય ગુજરાતની અંદર જો ખેડાની વાત કરીએ, આણંદની વાત કરીએ તો અહીંયા પણ એ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે આ બધા પીળા રંગ છે કે જેમાં 2 ઇંચથી 3 ઇંચ વરસાદ થઈ શકે છે। હવે આપણે આવી જઈએ સૌરાષ્ટ્ર તરફ। સૌરાષ્ટ્ર તરફ આવીએ છીએ તો મોરબી, કે જ્યાં આગળ પીળો રંગ અને કેસરી રંગ સાથે જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે સુરેન્દ્રનગર એવો વિસ્તાર છે કે જ્યાં પણ 2 રંગ ભેગા જોવા મળી રહ્યા છે। પરંતુ અહીંયા આગળ આપ સમજો તો જે 2 ઇંચ અને કેસરી રંગ સમજશો એટલે કે 3 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે, તેની સાથે કેટલાક પિંક રંગ એટલે કે ગુલાબી રંગ પણ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ તમામ વિસ્તારોની વચ્ચે બોર્ડરનો જે વિસ્તાર છે તે તમામ જગ્યાએ જોવા મળી રહ્યો છે। જેનો મતલબ છે કે અહીંયા કેટલાક વિસ્તારોની અંદર 10 થી 12 ઇંચ વરસાદ પણ જોવા મળી શકે છે। આ પરિસ્થિતિ હશે કે સૌરાષ્ટ્રની અંદર જે વરસાદ થાય છે તે 10 થી 12 ઇંચની આસપાસનો વરસાદ હોઈ શકે છે। મોરબી, સુરેન્દ્રનગર, બોટાદની વાત કરી, આ તરફ જામનગરની પણ વાત કરી કે જ્યાં પણ 3 થી 4 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। પરંતુ જામનગરની સાથે સાથે દ્વારકા, સૌરાષ્ટ્રના એ વિસ્તારો જે દરિયા કિનારે આવેલા છે જ્યાં આગળ 6 થી 7 ઇંચ વરસાદ હોઈ શકે છે। દ્વારકા અને પોરબંદર એ વિસ્તાર છે। અને હવે જુનાગઢ તરફ જો જઈએ તો જુનાગઢ એ વિસ્તાર, વેરાવળ એ વિસ્તાર, દીવ અને ગીર સોમનાથનો એ વિસ્તાર છે કે જ્યાં આગળ વરસાદ હોઈ શકે છે 10 થી 12 ઇંચ। પરંતુ સૌથી વધારે મહત્વની વાત, જે 20 ઇંચ વરસાદની વાત કરી રહ્યા છીએ એ ગીર સોમનાથમાં પરિસ્થિતિ હોઈ શકે છે કે કેટલાક વિસ્તારમાં ગીર સોમનાથની અંદર જે સફેદ રંગ જોઈ રહ્યા છો તેનો મતલબ 16 ઇંચથી વધુ, અંદાજિત 20 ઇંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રના આ જિલ્લામાં જોવા મળી શકે છે 15 દિવસની અંદર। તેની સાથે આ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર આપણે કવર કર્યો છે, આ તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ જઈએ, કારણ કે આપણે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત જે સમજ્યું છે, પરંતુ અહીંયા આગળ દાહોદ એક એવો વિસ્તાર છે પંચમહાલની સાથેનો કે જ્યાં પણ આપ જોશો તો કેસરી અને ગુલાબી રંગ અહીંયા જોવા મળી રહ્યો છે। જેનો મતલબ એવો છે કે 3 થી 10 ઇંચ વરસાદ અહીંયા પણ જોવા
મળી શકે છે. અલગ અલગ વિસ્તારોની અંદર જે રંગ છે તે પ્રમાણેના ઇંચમાં વરસાદ જે મેં આપને પહેલા જણાવ્યું તે પ્રમાણે જોવા મળી શકે છે. હવે છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને ભરૂચ જ્યાં મોટા ભાગના વિસ્તારોની અંદર કેસરી રંગ જોવા મળી રહ્યો છે અને થોડો ઘણો ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે, એટલે કે 3 ઇંચ અને 5 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. હવે પિક્ચરમાં આવે છે મહત્વના વિસ્તારો, એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો, જેમાં સુરતમાં આપ જોશો તો થોડો ઘણો કથ્થઈ રંગ અને લાલ રંગનું મિક્સચર છે, એટલે કે 5 ઇંચ જેટલો વરસાદ અહીંયા આગળ છે. પરંતુ જેમ જેમ સુરતની નીચે જઈશું, તાપી, નવસારી અને ડાંગ એ વિસ્તાર છે કે જ્યાં આગળ 10 થી લઈ અને 14, 15, 16 ઇંચ જેટલો વરસાદ કેટલાક વિસ્તારમાં જોવા મળી શકે છે. દમણ, દાદરાનગર હવેલીની સાથે વલસાડ એવો વિસ્તાર છે કે જે ફરી એક વખત સફેદ રંગમાં જોવા મળી રહ્યો છે કે જ્યાં આગળ 20 ઇંચ વરસાદ આગામી 15 દિવસમાં થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હાલમાં જોવા મળી રહ્યું છે. તો મોટાભાગના ગુજરાતના જે વિસ્તારો છે, આગામી 15 દિવસ કઈ રીતની પરિસ્થિતિ હશે તે સમજવી હોય તો આ રંગથી આપ સમજી જશો કે કઈ રીતનો માહોલ જોવા મળી શકે છે. અને આગામી 15 દિવસની અંદર 20 ઇંચ વરસાદ ગુજરાતમાં ખાબકી શકે છે. થોડા સમય પહેલા જામ ખંભાળિયામાં પણ આપણે જોયું હતું કે 6 થી 8 કલાકની વચ્ચે 10 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. તો તેવી પરિસ્થિતિ ફરી એક વખત થશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 15 ઇંચ, 16 ઇંચ, 20 ઇંચ વરસાદના સમાચાર આપને આવનારા 15 દિવસમાં સાંભળવા મળી શકે છે.